સમાચારના પ્રાયોજક છે ભગવતી સાડી શોરૂમ। દિયોદરની કોર્ટ પાસે સનસનીખેજ બનાવ। પોલીસ જાપ્તામાંથી સેસણ હત્યાકાંડના આરોપીએ કરી ભાગવાની કોશિશ। માથામાં ગંભીર ઇજા સાથે પોલીસે કરી અટકાયત। ભાભરની વીજ લાઇનમાં ફોલ્ટ। બે વિસ્તારોમાં રહેતા પરિવારજનોના વીજ ઉપકરણોને ભારે નુકસાન। વીજ કંપનીએ પતંગની દોરીનું બહાનું ધર્યું આગળ। વેસ્ટર્ન રેલવેના ડીઆરએમ ધાનેરા રેલવે સ્ટેશનની મુલાકાતે। નગરના આગેવાનો દ્વારા એક્સપ્રેસ ટ્રેનોના સ્ટોપેજ માટેની માંગ દોહરાઈ। રેલવેની વિલંબ નીતિ સામે દર્શાવાયો રોષ। ભાભરના ખાડિયા તળાવનું બ્યુટિફિકેશન અંતિમ ચરણમાં। દબાણ હટાવવા માટે સર્વે કરાતા દબાણદારોમાં ફફડાટ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગોધરા હત્યાકાંડ બાદ ફાટી નીકળેલા તોફાનો દરમિયાન સેસણમાં સર્જાયેલા કોમી હુતાશન બાદ ઝડપાયેલા આરોપીઓ હાલ પાલનપુર સબજેલમાં છે। આજે આરોપીઓને જ્યારે દિયોદરની કોર્ટમાં લવાયા ત્યારે એક આરોપી પોલીસને ધક્કો મારી ભાગી છૂટ્યો હતો। બાદમાં ઘાયલ હાલતમાં થોડીક મિનિટો બાદ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો। દિયોદર તાલુકાના વાતમ ગામનો વતની ગંગાજી સમાજી ઠાકોર ગોધરાકાંડ દરમિયાન ફાટી નીકળેલા તોફાનોમાં સેસણ હત્યાકાંડમાં હત્યાના આરોપ હેઠળ ઝડપાયો હતો। પાલનપુર સબજેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવી રહેલા ગંગાજીને આજે પાલનપુરથી અન્ય કેદીઓની સાથે દિયોદરની કોર્ટમાં લવાયો હતો। જોકે કોર્ટ પરિસરમાં ગંગાજી ઠાકોર પોલીસને ધક્કો મારી નાસી છૂટ્યો હતો। પોલીસ પણ ગંગાજી પાછળ દોડી હતી અને દિયોદરની ભર બજારમાંથી તેને ઝડપી લેવાયો હતો। જોકે તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી જતા ત્વરિત દિયોદરની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયો હતો। સારવાર અપાવ્યા બાદ તેની વિરુદ્ધ જાપ્તામાંથી ભાગી જવાની કોશિશ કરવાનો ગુનો નોંધી તજવીજ હાથ ધરાઈ હતી। પાલનપુર સબજેલથી આરોપીઓને કોર્ટની રૂટીન કાર્યવાહી માટે લઈને આવેલા એએસઆઈ પીર મોહમ્મદે ગગાજીના માથાના ભાગે થયેલી ઇજાઓ અંગે પૂછતા તેઓએ કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું। દિયોદરમાં જાહેરમાં બનેલી આ ઘટનામાં આરોપીના માથામાં થયેલી ગંભીર ઇજાઓ અનેક સવાલો ઊભા કરે છે। ત્યારે પોલીસ આ દિશામાં તપાસ કરે અને ઇજા થવાના કારણો પાછળ જો હથિયાર જેવું સાધન હોય તો એ સાધનનો ઉપયોગ કેવા સંજોગોમાં કરવામાં આવ્યો તેની પણ તપાસ થવી જરૂરી છે। 9 મહિના પૂર્વે ખેડૂતોના 85 લાખ રૂપિયાની કિંમતના માલને બારોબાર વેચી મારી ચોમંતર થઈ ગયેલો ધાનેરા ગંજબજારની પેઢીનો મુનિમ છેવટે સીઆઈડી ક્રાઇમના ઝપાટે ચડી ગયા બાદ તેને આ પ્રકરણમાં અન્ય સહઆરોપીઓના નામ ખુલવાની રાહ જોવાઈ રહી છે। ધાનેરા ગંજબજારમાં આવેલ એક પેઢીમાં મહેતાજી તરીકે નોકરી કરતા રમેશ પટેલે 9 મહિના પૂર્વે 85 લાખ રૂપિયાની કિંમતના ખેડૂતોના માલને બારોબાર વેચી મારી રોકડી કરી લીધી હતી। જોકે આ શખ્સ ચોમંતર થઈ ગયા બાદ પોલીસે 9 મહિના સુધી પરસેવો પાડવા છતાં તેની કોઈ ભાળ મળી ન હતી। પરંતુ સીઆઈડી ક્રાઇમની ટીમે આ શખ્સને તાજેતરમાં જ ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે। ખેડૂતોના માલનું બારોબારિયું કરી દેનાર આ મહેતાજીને અદાલતમાં રજૂ કરાયા બાદ નામદાર કોર્ટે તેને 7 દિવસના રિમાન્ડ પર સોંપ્યો છે। જોકે બચાવ પક્ષના ધારાશાસ્ત્રી તેમના અસીલને હજુ પણ નિર્દોષ ગણાવી રહ્યા છે। માર્કેટનો જે કિસ્સો બન્યો એ કિસ્સામાં આ જાડરાના રમેશભાઈની બાબતમાં અમારી રજૂઆત કોર્ટમાં આજે એવી હતી કે આ સમગ્ર કિસ્સામાં એક મહેતાજી તરીકે કંઈ આટલું બધું કૌભાંડ કરી શકે જ નહીં અને હંમેશા એક સ્પષ્ટ હોય છે કે શેઠ જે રીતે કહે એ પ્રમાણે માલ ભરાવાનો છે એ રીતે હરાજી થતી હોય અને શેઠના કહેવાથી જ એને પોતાની રીતે આખું જે શેઠે વાત કરી એ પ્રમાણે એને ખટારામાં માલ ભરાયો છે, શેઠના કહેવાથી ઉતાર્યો છે। એક સામાન્ય એક પ્રુડન્ટ સમજ પણ કહે છે કે હંમેશા આ વસ્તુ જે છે એ ગુમાસ્તો કે મહેતો આ કરી શકે જ નહીં। એટલે છતાં કોર્ટે જોઈ હવે એને રિમાન્ડ પ્રક્રિયા દરમિયાન અમે કોર્ટને વિનંતી કરી છે, અમે બધો સહકાર આપવા તૈયાર છીએ। છતાં આફ્ટર ઓલ રિમાન્ડ જે પ્રક્રિયા છે એ કોર્ટ અને ઇન્વેસ્ટિગેશનની બાબત છે। ધાનેરા પંથકના અનેક ખેડૂતોને રાતા પાણીએ રોવડાવી રફુચક્કર થઈ ગયેલ રમેશ પટેલ 9 મહિના સુધી પોલીસને હાથતાળી આપતો રહ્યો હતો। જોકે આ મામલે મુખ્યપ્રધાન સુધી રજૂઆતો થયા બાદ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસનો દોર હાથ ધરી આ આરોપીને ઝડપી પાડ્યો છે।
રમેશ પટેલને ધાનેરા કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માગણી કરાઈ હતી, પરંતુ નામદાર કોર્ટે આરોપીને 7 દિવસના રિમાન્ડ પર સોંપ્યો છે। ત્યારે આ પ્રકરણમાં હજુ બીજા 6 આરોપીઓના નામ ખુલવાનો આશાવાદ તપાસ કરતા પોલીસ અધિકારી વ્યક્ત કરી રહ્યા છે। ધાનેરા પોલીસ સ્ટેશન ગુનાહિત નંબર 52/011 કામે ગઈકાલે અમે ધાનેરાનો જે ગુનો હતો માર્કેટયાર્ડનો, એ ગુનાના કામે આરોપી રમેશભાઈ હરાભાઈ પટેલને એરેસ્ટ કરેલ ને આ ગુનાની વધુ તપાસ માટે ને આ ગુનાના કામે જે 68 લાખ રૂપિયા જેટલી માતબર રકમ રિકવર કરવાની હોય તથા આ ગુનામાં બીજા કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તે અંગેની નામદાર કોર્ટમાં રજૂઆત કરીને દિન 14ના રિમાન્ડ માગેલા, જે નામદાર કોર્ટે દલીલો સાંભળી અને 12/11/12 સુધીના રિમાન્ડ મંજૂર કરેલ। ડીસા શહેરમાં કોંગ્રેસની સરદાર સંદેશ યાત્રાના આગમનને સફળ બનાવવા કોંગ્રેસના ડીસા શહેર અને તાલુકા એકમે સંયુક્ત જહેમત આદરી દીધી છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ઝાઝો સમય બાકી ન હોય રાજકીય પક્ષો માટે રાત થોડી અને વીસ ઝાઝા જેવી સ્થિતિ સર્જાઈ છે। આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પરાસ્ત કરવાના મજબૂત ઈરાદા સાથે મેદાને પડેલા કોંગ્રેસ પક્ષે રાજ્યવ્યાપી સરદાર સંદેશ યાત્રા શરૂ કરી છે। શંકરસિંહ વાઘેલાના નેતૃત્વ હેઠળ નીકળનારી કોંગ્રેસની સરદાર સંદેશ યાત્રા આગામી 10મી જાન્યુઆરીએ ડીસા ખાતે આવી રહી હોવાથી આ યાત્રાના આગમન પૂર્વે સ્થાનિક કોંગ્રેસ અગ્રણીઓ સક્રિય બની ગયા છે। શંકરસિંહ વાઘેલાના નેતૃત્વ હેઠળ નીકળેલી કોંગ્રેસની સરદાર સંદેશ યાત્રા આગામી 10મી જાન્યુઆરીને મંગળવારે ડીસા ખાતે આવી રહી હોય આ યાત્રાના આગમન પૂર્વે સ્થાનિક કોંગ્રેસ અગ્રણીઓ સક્રિય બની ગયા છે। આ યાત્રા સંદર્ભે આજે ડીસાની હિન્દુ ધર્મશાળા ખાતે કોંગ્રેસના ડીસા શહેર તેમજ તાલુકા એકમની ખાસ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં પૂર્વ ધારાસભ્ય ગુવાભાઈ દેસાઈ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બાદરસિંહ વાઘેલા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન રાજુભાઈ જોશી, ડીસા નગરપાલિકાના પ્રમુખ વિપુલ શાહ તેમજ પ્રકાશ ભરતિયા સહિત અન્ય અગ્રણીઓએ ઉપસ્થિત રહી સરદાર સંદેશ યાત્રાને સફળ બનાવવા માટે કામે લાગી જવા હાકલ કરી હતી। ડીસા શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલે જણાવ્યું હતું કે સરદાર સંદેશ યાત્રાના આગમન વખતે ડીસાના ગાંધી ચોક વિસ્તારમાં વિશાળ જનસભા પણ યોજાશે। તારીખ 10/1/2012ના મંગળવારના રોજ પ્રવેશવાની છે, જેમાં માનનીય પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા સાહેબ, પૂર્વ સંસદ મહેસાણા જીવાભાઈ, જગદીશભાઈ ઠાકોર સંસદ સભ્ય પાટણ, આ બધા આગેવાનો ડીસા શહેરમાં આવવાના છે। એના માટે જલારામ મંદિરે સ્વાગત રાખવામાં આવ્યું છે, જેમાં તમામ યુવા મિત્રો કોંગ્રેસના બાઇક રેલી નીકાળીને જલારામ મંદિરથી સરદાર પટેલને ફૂલહાર કરી ગાંધી ચોકમાં વિશાળ જાહેર સભા યોજવાની છે। તો હું ડીસા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે ડીસા કોંગ્રેસના તમામ કાર્યકરો, ભાઈ બહેનો, તમામ નાત જાત, તમામ સમાજને વિનંતી કરું છું કે 10 તારીખે મોટી વિશાળ સંખ્યામાં લોકો આવે અને ગાંધી ચોકમાં વિશાળ રેલી નીકળે અને શંકરસિંહ બાપુની આ સરદાર સંદેશ યાત્રામાં સહભાગી ફાળો થાય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને ગુજરાત કોંગ્રેસ સંગઠનને પણ મજબૂત બનાવે। માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના અંતિમ ચરણમાં આજે ધાનેરા પોલીસે પણ વાહન ચાલકોને જરૂરી સલાહ પૂરી પાડી હતી। માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત છેલ્લા એક સપ્તાહથી વિવિધ સ્થળે પોલીસ દ્વારા વાહનોને રિફ્લેક્ટર લગાવવા તેમજ અકસ્માત નિવારણ માટે સલાહ આપતા પોસ્ટરોનું વિતરણ કરાઈ રહ્યું છે। ત્યારે ધાનેરા પોલીસે પણ આજે હનુમાન મંદિર 3 રસ્તા નજીકથી પસાર થતા વાહનોને સ્ટીકર લગાવી વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોની વિસ્તૃત જાણકારી આપી હતી। 7/12ના ઉતારાના બેફામ દુરુપયોગને બંધ કરવા રાજ્ય સરકારે હવે ખેડૂતોના 7/12ના ઉતારાના મહત્વના દસ્તાવેજ માટે ફોટો આઈડી સ્ટોરેજ ફરજિયાત બનાવ્યું છે, જે અંતર્ગત હાલ ગામે ગામ ખેડૂત ખાતેદારોના ડેટા એન્ટ્રીનું કામ ચાલી રહ્યું છે। આજે જૂના ડીસામાં પણ વહેલી સવારથી જ ખેડૂતો પોતાના ખાતાઓને ફોટો ઓળખ કાર્ડથી અપડેટ કરાવવા આવી પહોંચ્યા હતા। 5 તારીખથી શરૂ થયેલી આ કામગીરી આગામી 9 તારીખ સુધી ચાલશે। એનાથી બીજા ઉતારા કોઈ લઈ શકે ના, આ અભિયાન સારું છે ને ખરેખર પબ્લિક માટે પણ સારું છે ને આ લોકોને પણ વ્યવસ્થા સારી રીતે કરી છે સરકારે। ખરેખર આવું અભિયાન હોવું જોઈએ અને આ અડચણ જે બીજા ઉતારા લઈ જતા હતા તે લોકો પણ લઈ ના શકે। ખરેખર આ અભિયાન પબ્લિક માટે પણ સારું અને લોકો માટે પણ સારું છે। હવે કઈ ટાઈપના ઉતારા મળશે? હવે ફોટાવાળા જ ઉતારા મળશે ને જે વ્યક્તિનો હશે તેને જ મળશે, બીજા વ્યક્તિઓને મળી શકશે નહીં।
હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ભાભરની વીજ લાઇનમાં ફોલ્ટ, 2 વિસ્તારોમાં રહેતા પરિવારજનોના વીજ ઉપકરણોને ભારે નુકસાન, વીજ કંપનીએ પતંગની દોરીનું બહાનું ધર્યું આગળ. વેસ્ટર્ન રેલવેના DRM ધાનેરા રેલવે સ્ટેશનની મુલાકાતે નગરના આગેવાનો દ્વારા એક્સપ્રેસ ટ્રેનોના સ્ટોપેજ માટેની માંગ દોહરાઈ, રેલવેની વિલંબ નીતિ સામે દર્શાવાયો રોષ. અને ભાભરના ખાડિયા તળાવનું બ્યુટિફિકેશન અંતિમ ચરણમાં, દબાણ હટાવવા માટે સર્વે કરાતા દબાણદારોમાં ફફડાટ. તો જોતા રહો VK ન્યૂઝ ચેનલ. ટંકાણા લગ્નના શુભ મુહૂર્ત અને આંગણે આવ્યા અવસરના રૂડા ટાણા. પીસાશે પીળી પીળી પીઠી અને મહેંદીનો લાલ ચટક રંગ. હવે પરિવાર હરખભેર લેશે લગ્નનો ભાર માથે, ત્યારે વસ્ત્રોનો ભાર ભગવતીને માથે. ભગવતી સાડી શોરૂમ રજૂ કરે છે પોતાના ડિઝાઇનર્સ પાસે તૈયાર કરાવેલ રાજરાણી સમા દુલ્હન પરિધાન, સાડી, પાનેતર તથા મોહક ચણિયાચોળીની વિશાળ રેન્જ. શુભ અવસરના વસ્ત્રોનું પરિપૂર્ણ કાર્ય એટલે ભગવતી. 125 સેલ્સમેન ધરાવતો ભગવતીનો વિશાળ સ્ટાફ તમારી પસંદની પરખ રાખે છે. એ સાંભળો છો, આ સાડીઓ ઓડામણા તો સમજો થઈ ગયા. તમે આ કંકોત્રી તૈયાર કરવા આપી દો. ભગવતી સાડી શોરૂમ, મેઇન બજાર, ડીસા. ભગવતી સદાય આપની સાથે. ફેશનની દુનિયામાં સદાય અગ્રેસર પુષ્પાંજલિ સાડી શોરૂમ. ફેશન ડિઝાઇનર પાસે ખાસ તૈયાર કરાવેલ લગ્ન પ્રસંગની સોહામણી સાડીઓ, હીરા માણેક છડેલી ડિઝાઇનર વર્ક સાડીઓ, રંગબેરંગી પ્યોર સિલ્ક બાંધણીઓ, કવિની કલ્પના સમી અદ્ભુત પ્રિન્ટેડ સાડીઓ પુષ્પાંજલિમાં જ. ડિઝાઇનર પંજાબી સૂટ તો પુષ્પાંજલિના જ. બ્રાન્ડેડ કંપનીઓના હજારો ડ્રેસીસની ક્લાસિક રેન્જ. શાનદાર પુરુષો માટે શાનદાર શૂટિંગ, શટિંગ, ફૂલ શૂટ અને લેગા જબ્બાની વિશાળ શ્રેણી. તો આજે જ પધારો. વર્ષોથી આપના વિશ્વાસને કાયમ રાખતી પુષ્પાંજલિ. પુષ્પાંજલિ સાડી શોરૂમ, 4-5 બારકાની માર્કેટ, સિંધી કાપડ બજાર, ડવા, ડીસા. પુષ્પાંજલિ. પુષ્પાંજલિ સાડી શોરૂમ. ડીસામાં સૌ પ્રથમવાર અમદાવાદ સ્ટાઇલ અદ્યતન ફ્લેટ્સની સ્કીમ. ક્રીમ લોકેશન, ક્રીમ એરિયા, કિંમત આપને પોસાય તેવી. શહેરની મોટાભાગની શાળાઓ માત્ર 500 મીટરના અંતરે. તમામ ફ્લેટ્સના અલાયદા પાર્કિંગ, અર્થક્વેક પ્રૂફ કન્સ્ટ્રક્શન, લેટેસ્ટ લિફ્ટની સુવિધા, 24 કલાક પાણીની સુવિધા. વહેલા તે પહેલાંના ધોરણે બુકિંગ. સાઇટ સ્થળ ઓમકાર ફ્લેટ્સ, ગોલ્ડન પાર્ક ભાગ 3ની બાજુમાં, એનઆર પાર્કની સામે, ડીસા. બુકિંગ નંબર 9898 18621 અને 94295 28611. દાદાજી, બેનીના લગ્ન છે તો ઘરેણા લાવ્યા? એ કંઈ પૂછવાની વાત છે?
પાલનપુર ખાતે શ્રી અર્બુદા જ્વેલર્સ છે જ ને. સૌંદર્ય એ દેન છે કુદરતની, એને સાક્ષાત અનુભવવા પધારો અર્બુદા જ્વેલર્સમાં. BIS 916 હોલમાર્ક વાળી સરકાર માન્ય જ્વેલરી શ્રી અર્બુદા જ્વેલર્સ, પહેલે માળ, વ્હાઇટ હાઉસ, પુલના છેડે, પાલનપુર. ફોન નંબર 260808. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બાબરમાં ગુરુવારે સાંજે વીજ લાઇનના વાયર અથડાતા શોર્ટ સર્કિટ થવાથી વીજળી ઉપકરણોને ભારે નુકસાન થયું હતું. બાબરના મોચી શેરી અને રામકી બજાર વિસ્તારમાંથી પસાર થતી વીજ લાઇનના વાયર ગુરુવારે સાંજે એકબીજા સાથે અથડાઈ જતા શોર્ટ સર્કિટ થયું હતું. આ ઘટના વખતે સ્થાનિક વીજ ગ્રાહકોના ટીવી સેટ, પંખા અને અન્ય ઉપકરણોને ભારે નુકસાન થયું હતું. શોર્ટ સર્કિટના લીધે વીજ ઉપકરણો બળી જતા મુશ્કેલીમાં મુકાઈ ગયેલા વીજ ગ્રાહકોએ આ ઘટના માટે વીજ કંપનીની બેદરકારીને કારણભૂત ગણાવી રોષ વ્યક્ત કર્યો હતો. બોર્ડના બેદરકારીના કારણે અમારા રામકી બજારના તમામ ટીવી તથા ફ્રીજ, બધા ટ્યુબલાઇટોનું ભારે નુકસાન થયેલું છે. બરોબર, તો આનો જવાબદાર કોણ? એમ મતલબ આ ગરીબ માણસોના ઘરોની અંદર આવા ટીવી ઉડી જાય તો એક જ વખત ટીવી લાવી શકે એવા વ્યક્તિઓ હોય છે, છતાં આવા જો બેદરકારી આ જી બોર્ડવાળા રાખતા હોય તો આનો જવાબદાર કોઈ જી બોર્ડવાળા કે કોઈ પછી કે લાઇટ બોર્ડના જે કામ કરતા હોય એ લોકોને અમારે કેવું કેને કેવું એમ મતલબ ત્યાં આગળ કહેવા જઈએ તો લોકો અભળતા નથી, ઉડાવ જવાબ આપીને અમને કાઢી મૂકે છે એમ કે ભાઈ આ તો કોઈ પતંગના હિસાબે આ કામકાજ થયેલું છે, દોરાના હિસાબે આ કામકાજ થયેલું છે, તો અમારે શું કરવું એમ. માણસોનો ટીવી, ફ્રીજ, ઘોડા, ટ્યુબલાઇટો બધું ઉડીને ભસ્મ છે. પતંગના દોરાના વાયરના ઢીલા છેડા હોવાથી નુકસાન મોટું થયેલું છે. થોડી જવાબદારી જી બોર્ડની છે. ગરીબ માણસોને આનું વળતર આપવું જોઈએ. 4 વાગે લાઇટનો ભડાકો થયો, એમાં ટીવી ઉડી ગયો અને ટીવીમાંથી બહુ ધુવાળા નીકળવા માંડ્યા અને અંદર લાઇટમાં પ્રોબ્લેમ થઈ ગયો. બાબરના મોચી બજાર અને રામકી બજાર વિસ્તારમાં ગુરુવારે સાંજે વીજ લાઇનના શોર્ટ સર્કિટ બાદ વીજ ઉપકરણો બળી જતા વીજ ગ્રાહકો વીજ કંપની પર પસ્તાળ પાડી રહ્યા છે. બીજી બાજુ વીજ કંપની આ ઘટના માટે પતંગબાજોની ભૂલને જવાબદાર ગણાવી રહી છે. શોર્ટ સર્કિટની ઘટના બાદ સર્વેક્ષણ માટે નીકળેલા વીજ કંપનીના નાયબ ઇજનેર વસાવાએ જણાવ્યું હતું કે પતંગની દોરીના લીધે વાયર અથડાવાથી આ ઘટના સર્જાઈ હોવાથી કંપની નુકસાન માટે જવાબદાર નથી, છતાં વળતર ચૂકવવાની માંગણી કરતા ગ્રાહકોની લાગણીને ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવશે. સાંજના 5-1 વાગે છોકરાઓ પતંગ ચગાવતા વાયરો ભેગા કર્યા હતા, જેના કારણે વાયર તૂટી જવાથી આ બનાવ બનેલો છે. એમાં કોઈ આમ જોવા જાય તો કોઈ કંપનીની બેદરકારી નથી, છતાં કંપનીના નિયમ મુજબ જે કાર્યવાહી કરવાની થશે અમે કરશું. અને વાયર તો તાત્કાલિક ટીમ મોકલીને સંધાવી દીધો છે અને સર્વે પણ હાથ ધરવામાં આવેલું છે. જો કંઈ એમાં કંઈ સુધારો વધારો કરવાનું થશે તો અમે કરશું એ બાબતમાં. અને જે લોકોને નુકસાન કર્યું છે એના માટે જે કીધું છે, જેને જે રીતે નુકસાન થયું, આમ તો કંપનીનું કંઈ જવાબદારી જેવી નથી આમાં તો, કેમ કે આકસ્મિક આ રીતે થયું છે ફોલ્ટ. છતાં એમને કીધું છે કે તમે તમારી રીતે અરજી આપો, અમે અમારી રીતે ઉપલી કચેરીની કાર્યવાહી કરશું. બનાસકાંઠામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી સંપન્ન થયા બાદ નવા ચૂંટાયેલા સરપંચોની આગતા સ્વાગતા થવા માંડી છે. વડગામ તાલુકાના નવનિર્વાચિત સરપંચોનું આજે એક જ મંચ પર સન્માન કરાયું હતું. વડગામ તાલુકાની એદરાણા ગ્રામ પંચાયત સમરસ બની છે અને આ પંચાયતના સરપંચ પદે ગુલબાભાઈ ભૂતળિયા પસંદગી પામ્યા છે. તેમણે આજે સમગ્ર વડગામ તાલુકાના નવા ચૂંટાયેલા સરપંચો માટે સન્માન સમારોહ યોજ્યો હતો. વડગામના ધારાસભ્ય અને સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ફકીરભાઈ વાઘેલા ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખ દલસનભાઈ પટેલ,
ભાજપ અગ્રણી હરિભાઈ ચૌધરી, વડગામ તાલુકા ભાજપ પ્રમુખ ફલજીભાઈ પટેલ, વડગામ બજાર સમિતિના ચેરમેન કેપી ચૌધરી સહિત અન્ય અગ્રણીઓની હાજરીમાં યોજાયેલા આ સમારોહમાં વડગામ તાલુકાની 82 ગ્રામ પંચાયતોના નવનિર્વાચિત સરપંચોનું સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં ભાજપ તેમજ કોંગ્રેસના પદાધિકારીઓની એક જ મંચ પર હાજરી ઉડીને આંખે વળગી હતી. ડીસામાં શિયાળાની ઠંડીએ જોર મારતા તસ્કર ટોળકી સક્રિય બન્યા બાદ હવે ટાબરિયા પણ ધોળા દિવસે હાથનો કસબ અજમાવવા માંડ્યા છે. ડીસા શહેરમાં ટાબરિયા ટોળકી ગુનાખોરીના રવાડે ચઢી રહી છે. શહેરના લાયન્સ હોલ શોપિંગ સેન્ટરની એક દુકાનમાંથી પણ આજે સવારે અજાણ્યા ટાબરિયા 3 મોબાઈલ ફોનની ઉઠાંતરી કરી ગયા હતા. આજે સવારે ધરણીધર મોબાઈલ નામની દુકાનમાં મોબાઈલ ખરીદવાના બહાને ઘૂસેલા અજાણ્યા ટાબરિયા કોઈ મોબાઈલની ખરીદી કર્યા વગર નીકળી ગયા હતા. જોકે બાદમાં દુકાનમાંથી ઇન્ટેક્સ કંપનીના 3 મોબાઈલ ગુમ થયેલા જણાતા અજાણ્યા ટાબરિયા જ આ 3 મોબાઈલ ઉઠાવી ગયા હોવાની શંકાના આધારે દુકાન માલિકે પોલીસને જાણ કરી હતી. આ ઘટના સંદર્ભે ડીસા શહેર પોલીસે એક ટાબરિયાની શંકાના આધારે પૂછપરછ માટે અટકાયત કરી અન્ય સાગરીતોની બહાર મેળવવાની તજવીજ હાથ ધરી છે. જોકે આ ગેંગ ઝડપાઈ જાય તો ચોરીના ઘણા ગુનાના ભેદ ઉકેલાય તેમ છે. ડીસા પંથકમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી ટાણે પણ અકસ્માતોની ઘટનાઓ અટકી નથી. ગત 1 જાન્યુઆરીથી ડીસા શહેર અને તાલુકા પોલીસ મોટા ઉપાડે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરી વાહન ચાલકોને અકસ્માતો નિવારવા સંદર્ભે માર્ગદર્શન આપી રહી છે. જોકે વાહન ચાલકો પોલીસની સલાહને ઘોડીને પી જતા હોય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી ટાણે પણ અકસ્માતોની ઘટનાઓ અટકી નથી. ગત ગુરુવારે સવારે ડીસાના ગાયત્રી મંદિર વિસ્તારમાં પોલીસે ગુલાબના ફૂલ આપી વાહન ચાલકોને અકસ્માતો નિવારવા માટે સજાગ બનવાની સલાહ આપી હતી. જોકે આ સલાહના ગણતરીના કલાકો બાદ ગત સાંજે ડીસા હાઈવે પરના પીકે પાર્ટી પ્લોટ સામે એક રિક્ષા ચાલકે બીજી રિક્ષાને ઓવરટેક કરવાની અવળચંડાઈ કરતા બંને રિક્ષાઓ અથડાઈ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં 7 જણને ઈજાઓ થતાં તેમને ડીસાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. 7 પૈકી 4 ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ધાનેરા રેલવે સ્ટેશન પર એક્સપ્રેસ ટ્રેનોને સ્ટોપેજ આપવાની માંગણી સાથે આજે રેલવેના ડિવિઝનલ મેનેજર સમક્ષ ફરીથી ઉગ્ર રજૂઆતો થઈ છે. બનાસકાંઠાના ભીલડી જંકશનથી રાજસ્થાનના જોધપુરને જોડતા રેલવે ટ્રેકને બ્રોડગેજમાં રૂપાંતરિત કરાયા બાદ રાજસ્થાનને મુંબઈ તેમજ કચ્છ સાથે જોડતી એક્સપ્રેસ ટ્રેનો આ નવા બ્રોડગેજ ટ્રેક પરથી દોડવા માંડી છે. જોકે ખાટલે મોટી ખોડ એ છે કે ધાનેરા ખાતે એક પણ એક્સપ્રેસ ટ્રેનને સ્ટોપેજ અપાયું નથી, જેથી છતી સગવડે ધાનેરા પંથકના મુસાફરો ખાનગી લક્ઝરી બસોમાં લૂંટાઈ રહ્યા છે. ધાનેરા ખાતે એક્સપ્રેસ ટ્રેનોને સ્ટોપેજ આપવાની માંગણીને રેલવે તંત્રએ હજુ સુધી કાને ધરી નથી. ત્યારે આજે ધાનેરાની મુલાકાતે આવેલા વેસ્ટર્ન રેલવેના ડીઆરએમ રાજેન્દ્ર જૈન સમક્ષ સ્થાનિક અગ્રણીઓએ રીતસર પસ્તાળ પાડી હતી. ડીઆરએમ રાજેન્દ્ર જૈન ધાનેરા રેલવે સ્ટેશનની મુલાકાતે આવ્યા હોવાનું જાણવા મળતા રેલવે સ્ટેશન પર દોડી ગયેલા સ્થાનિક અગ્રણીઓ તેમજ સેવાભાવી સંસ્થાઓના પદાધિકારીઓએ ધાનેરાવાસીઓની માંગણી સ્વીકારવામાં રેલવે તંત્ર દ્વારા દાખવાતી વિલંબ નીતિ સામે ભારે રોષ ઠાલવ્યો હતો. સ્ટેશનના ઇન્સ્પેક્શન માટે જોધપુર ડિવિઝનના ડીઆરએમ જૈન સાહેબ આવેલા અને એમની રૂબરૂમાં એના બધા એનજીઓ ભેગા થઈ લાયન્સ ક્લબ અને બીજા અગ્રગણી નાગરિકોએ ધાનેરાના સ્ટોપેજ મળે તે માટે ઘણી બધી રજૂઆતો કરી અને એમને લેટર પણ આપવામાં આવ્યો. એમને જૈન સાહેબે બધાને આશ્વાસન આપ્યું અને આ રીતે એ પ્રોગ્રામ કર્યો. આજ રોજ રેલવે ડિવિઝન અધિકારીની ધાનેરા ખાતેની મુલાકાત અને ઇન્સ્પેક્શન માટે આવેલા હતા અને એ મુલાકાતની અંદર અહીંનું ઇન્સ્પેક્શન થઈ ગયેલું છે અને એમના કહેવા મુજબ 3 ગાડીઓ અહીં સ્ટોપેજ આપવા માટેની એમને ખાતરી આપી છે. એ એમનું કહેવું છે કે જે તેની ખાતરી થયા પછી અને રેલવે ત્યાં સુધીમાં દિલ્હી સુધી કાગળ ગયા પછી અહીં ટૂંક જ સમયમાં શરૂ કરવામાં આવશે. કેટલો સમય લાગશે હજુ સુધી? હવે દિલ્હીની વાત છે એટલે દિલ્હીથી પ્રોસિજર પ્રમાણે થઈને આવી જશે. એટલે ચાલુ થવાની 3 મને ખાતરી આપી કે 3 ગાડીઓ સ્ટોપેજ મળી જશે. કોને તો એ આપ વાત કરો. અહીંયા તો અમે પૂછ્યું ત્યારે એમ જ કીધું કે અમે યોગ્ય કરીશું એટલું જ કીધું છે. અધિકારી તો આટલું જ કહી શકે, એ વધારે ના કહી શકે. બાકી સ્ટોપેજ છે જ અને મંજૂર થયેલું જ છે અને ટૂંક સમયમાં ચાલુ થશે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું બાબરના ખાડિયા તળાવનું બ્યુટિફિકેશન અંતિમ ચરણમાં. દબાણ હટાવવા માટે સર્વે કરાતા દબાણદારોમાં ફફડાટ. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. छोटी
छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी, पालने में ऐसे ही झूलती रहे, खुशियों की बहारों में झूमती रहे, गाते मुस्कुराते संगीत की तरह, ये तो लगे रामा के गीत की तरह, छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी। ટૂંક સમયમાં ખ્યાતનામ થયેલ હોસ્પિટલ એટલે આકાશ હોસ્પિટલ. ડોક્ટર ગુર્જરીબેન ગાંધી. અમારી હોસ્પિટલમાં અતિ આધુનિક સાધનોથી સજ્જ આઈસીયુ કેરમાં ઝેર પીધેલ દર્દીઓ માટે સારવાર, સાપ તથા ઝેરી જંતુ કરડવાની તાત્કાલિક સારવાર, અકસ્માત તથા અન્ય ઇમરજન્સી સારવાર, હૃદય રોગ અથવા હૃદય હુમલાની તાત્કાલિક સારવાર, ધનુર, હડકવા, લકવા, ડૂબી ગયેલ જેવા ગંભીર રોગોની ઇમરજન્સી સારવાર કરી આપવામાં આવશે. વેન્ટિલેટર મશીન, મલ્ટીપેરા મશીનની સુવિધા, ઇસીજી મશીનની સુવિધા, દવા આપવા માટે ઇન્ફ્યુઝન પંપ, ડિફ્રિબ્રિલેટર મશીનની સુવિધા તેમજ સોનોગ્રાફી મશીનની સુવિધા મળશે. અમારે ત્યાં એનેસ્થેટિસ્ટ ડોક્ટર, મેડિકલ ઓફિસર તથા તાલીમબદ્ધ સ્ટાફની 24 કલાક સેવા ઉપલબ્ધ રહેશે. સ્થળ આકાશ હોસ્પિટલ, ડોક્ટર તપન ગાંધી, ડોક્ટર ગુર્જરીબેન ગાંધી, ગાયત્રી મંદિરની બાજુમાં, ડીસા. ફોન નંબર 226000. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર પંચરના સ્પેશિયાલિસ્ટ. આપના કિંમતી સમય માટે, આપની કિંમતી ગાડીઓ માટે, આપના કુટુંબની અમૂલ્ય જિંદગી માટે અમૂલ આવ્યા છીએ ઉત્તમ કક્ષાની કંપનીના ટાયર. અમારે ત્યાં ટ્યુબલેસ ટાયર પંચર રિપેરિંગ, ટાયર ચેન્જરથી ખોલ ફિટિંગ, શુદ્ધ નાઇટ્રોજન હવા, મશીન દ્વારા વ્હીલ પ્લેટ થ્રુ કોમ્પ્યુટરાઇઝ્ડ વ્હીલ બેલેન્સિંગ તથા વ્હીલ એલાઇનમેન્ટ કરી આપવામાં આવશે. 4 ટાયરની ખરીદી ઉપર મેળવો લકી ડ્રો કૂપન, જેમાં પહેલું ઇનામ સ્ટાન્ડર્ડ નેનો કાર, બીજું ઇનામ બજાજ પ્લેટિના મોટર બાઇક, ત્રીજું ઇનામ 32 ઇંચ એલસીડી ટીવી, ચોથું ઇનામ કુલ 10 મોબાઈલ ફોન. ડ્રો તારીખ 31/7/2012 મંગળવાર સાંજે 3 કલાકે. તો ભાગ્યશાળી વિજેતા બનવા આજે જ મુલાકાત લો. અશોક ઓટો ટાયર હોમ, ઓથો ડીલર, બ્રિજસ્ટોન ટાયર, દિલ્હી હાઈવે, સૂર મંદિર થિયેટર પાસે, લક્ષ્મી સિમેન્ટ ગોડાઉન સામે, પારપડા રોડ, પાલનપુર. ફોન નંબર 267 474. મોબાઈલ નંબર 98 240 63 474. શું આપને ઘૂંટણમાં અસહ્ય દુખાવો થાય છે? શું આપને ચાલવામાં ખૂબ જ તકલીફ પડે છે? શું આપને ઘૂંટણનો સાંધો ઘસાઈ ગયો છે? ગોળી લેવા છતાં ઘૂંટણની પીડા, સોજો મટતા નથી. હવે અમદાવાદ જવાની જરૂર નથી. આ તમામ તકલીફોનો ઈલાજ છે હવે ડીસામાં આશીર્વાદ રિપ્લેસમેન્ટ સેન્ટર. ઘૂંટણનું રિપ્લેસમેન્ટ ઓપરેશન TKR ડોક્ટર મેહુલ મોડ દ્વારા ઉપલબ્ધ સેવાઓ. કોમ્પ્યુટરાઇઝ્ડ ઓપરેશન, ઇમ્પોર્ટેડ સાંધો, લેમિનાર ઓટી. આ તમામ ઓપરેશન અત્યંત આકર્ષક પેકેજમાં કરી આપવામાં આવશે. સ્થળ આશીર્વાદ રિપ્લેસમેન્ટ સેન્ટર, આશીર્વાદ ઓર્થોપેડિક હોસ્પિટલ, ડોક્ટર મેહુલ મોડ, પૂજા એક્સરેની પાછળ, ગાયત્રી મંદિર સામે, ડીસા. ફોન નંબર 224 110, મોબાઈલ નંબર 99 240 99082. આશીર્વાદ રિપ્લેસમેન્ટ સેન્ટર, એરોમા સિટી સેન્ટર, ડીસા શહેરના મધ્યમાં સૌપ્રથમવાર એરોમા રિયાલિટીઝ લિમિટેડ દ્વારા અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ
મલ્ટીપર્પઝ કોમર્શિયલ કોમ્પ્લેક્સ એટલે એરોમા સિટી સેન્ટર. 3 માળના કોમ્પ્લેક્સમાં 120 દુકાનો અને ટોપ ફ્લોર પર વિશાળ હોલ. કોમ્પ્લેક્સમાં મોબાઈલ શોરૂમ, ગાર્મેન્ટ શોરૂમ, ઇલેક્ટ્રિક શોરૂમ, જ્વેલરી શોરૂમ, ડાઇનિંગ હોલ, ઓફિસ, ટ્યુશન ક્લાસીસ, બેંક અને હોસ્પિટલ માટે આપનું બુકિંગ આજે જ કરાવો. કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર તેમજ અંડરગ્રાઉન્ડ વિશાળ પાર્કિંગ, અતિ આધુનિક લિફ્ટની સગવડ, ઉચ્ચ ગુણવત્તાવાળું બાંધકામ, મજબૂત MS રોલિંગ શટર્સ, દરેક દુકાનમાં ISI ઇલેક્ટ્રિક ફિટિંગ, દરેક ફ્લોર પર પાણી તેમજ ટોયલેટ બાથરૂમની સુવિધા. આપની જરૂરિયાત મુજબની દુકાનોનું બુકિંગ આજે જ કરાવો. સ્થળ એરોમા સિટી સેન્ટર, ભગવતી શોરૂમની પાછળ, મેઇન બજાર, ડીસા. સંપર્ક 9879946861 અને 9824946374. જોશી ઓર્થોપેડિક હોસ્પિટલ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર ડીસા. ટ્રોમા કેરથી સજ્જ હાઈટેક હોસ્પિટલ. ડિજિટલ CR સિસ્ટમ એક્સરેની ઇન હાઉસ સુવિધા. VIP સ્પેશિયલ રૂમ. શું તમે ઢીંચણના દર્દથી પરેશાન છો? દર્દ નિવારણ દવાઓ લઈ થાકી ગયા છો? તેનો ઈલાજ છે જોઈન્ટ રિપ્લેસમેન્ટ. જોશી ઓર્થોપેડિક હોસ્પિટલમાં કોમ્પ્યુટરાઇઝ્ડ મોનિટરથી ઢીંચણના ઓપરેશન ખૂબ જ સરળતાથી કરી શકાય છે. ડીસામાં જ લેટેસ્ટ ટેકનોલોજી, લેટેસ્ટ રિસર્ચ. ઓપરેશનનું લાઈવ ડેમો જોઈ શકાય છે. ઓપરેશન બાદ પગને સરળતાથી વાળી શકાય છે, ચાલી શકાય છે. અમારો ધ્યેય છે સ્વસ્થ સાંધો, સ્વસ્થ સમાજ. ડોક્ટર અમિત જોશી, 20 વર્ષના અનુભવી નિષ્ણાત. જોશી ઓર્થોપેડિક હોસ્પિટલ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, ગાયત્રી મંદિરની બરાબર સામે, હાઈવે રોડ, ડીસા. ઇમરજન્સી નંબર 027 44 227 575. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. દાન અને પુણ્યનો તહેવાર ગણાતા ઉત્તરાયણ પર્વની ઉજવણી પૂર્વે ડીસાની સેવાભાવી મહિલાઓએ શ્વાન સેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. ડીસાની મંગળ પાર્ક અને સરગમ બંગલો સોસાયટીમાં સેવારત મહિલા મંડળની બહેનો વર્ષ દરમિયાન અન્નદાન અને કપડાદાન જેવી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી રહે છે. દાનનું પર્વ ગણાતા ઉત્તરાયણ પર્વની ઉજવણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી હોય આ મહિલા મંડળની બહેનોએ આજે શ્વાનો માટે 250 કિલો લોટના લાડુ બનાવી કૂતરાઓને વિતરણ કર્યું હતું. અમારું શિવ મંડળ ચાલે કે અમે જે ભજન કરીએ એ ધાર્મિક કામમાં બધું કામ અમે સોસાયટીવાળાનો સાથ હારો, મંડળનો સાથ હારો, ભગવાનને જ્યાં વાઘા ચડાવીએ પૈસા આવીએ એના વાઘા ચડાવીએ, બાલ મંદિર જમાડીએ, ગરીબોને સાલો ઓઢાડીએ અને કૂતરાના 7 વર્ષથી લાડવા કરીએ. 8મું વર્ષ બેસે અને ભજન કરીએ, સારા કામ કરીએ અમે. ભાભરના વિવાદાસ્પદ ખાડિયા તળાવ આજુબાજુની જમીન પર આચરાયેલા દબાણો દૂર કરવા પાલિકાની ટીમે સર્વેની કામગીરી શરૂ કરતા દબાણદારો ફફડી ઉઠ્યા છે. ભાભર શહેરની મધ્યમાં સર્વે નંબર 294 અને 295ની જમીન પર આવેલ ખાડિયા તળાવની જમીન વર્ષોથી વિવાદનું કેન્દ્ર બનતી આવી છે. અગાઉ આ તળાવમાં ભરાતા ગંદા પાણીની બદબૂ માથાના દુખાવા જેવી બની ગઈ હતી. જોકે ખાડિયા તળાવનું પુરાણ કરી આ સ્થળનો વિકાસ કરવાની કવાયત હાથ ધરાતા લોકોને ગંદકીમાંથી તો મુક્તિ મળી છે, પણ હવે ખાડિયા તળાવની આજુબાજુના દબાણો દૂર કરવાની હિલચાલે લોકોની ઊંઘ હરામ કરી દીધી છે. ખાડિયા તળાવના પુરાણની કામગીરી પૂર્ણ થવા આવી હોય હવે આ તળાવની આજુબાજુની જમીનને દબાણ મુક્ત કરવા પાલિકા તંત્રએ કમર કસી છે. જેના ભાગરૂપે પાલિકાની ટીમે ખાડિયા તળાવની ફરતે આચરાયેલા કાચા પાકા દબાણોના સર્વેની કામગીરી શરૂ કરી દેતા દબાણદારો ફફડી ઉઠ્યા છે. ખાડિયા તળાવની જગ્યા પર વાણિજ્યક સંકુલ સહિત અન્ય બાંધકામો કરવાનું આયોજન હોય સોનાના ટુકડા જેવી જમીન પર બાથોડીઓ કબજો જમાવી બેઠેલા દબાણદારો તેમના દબાણ દૂર થઈ જવાના ડરથી ફફડી ઉઠ્યા છે. દબાણ હટાવ ઝુંબેશ ક્યારથી શરૂ થશે તેનો પાલિકા તંત્રએ હજુ કોઈ ફોડ પાડ્યો નથી, જેથી દબાણદારોને હજુ લાંબા ઉજાગરા કરવા પડે તેવું જણાઈ રહ્યું છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
દિયોદરની કોર્ટ પાસે સનસનીખેજ બનાવ, પોલીસ જાપ્તામાંથી સેસણ હત્યાકાંડના આરોપીએ કરી ભાગવાની કોશિશ, માથામાં ગંભીર ઇજા સાથે પોલીસે કરી અટકાયત. ભાભરની વીજ લાઇનમાં ફોલ્ટ, 2 વિસ્તારોમાં રહેતા પરિવારજનોના વીજ ઉપકરણોને ભારે નુકસાન, વીજ કંપનીએ પતંગની દોરીનું બહાનું ધર્યું આગળ. વેસ્ટર્ન રેલવેના DRM ધાનેરા રેલવે સ્ટેશનની મુલાકાતે, નગરના આગેવાનો દ્વારા એક્સપ્રેસ ટ્રેનોના સ્ટોપેજ માટેની માંગ દોહરાઈ, રેલવેની વિલંબ નીતિ સામે દર્શાવાયો રોષ. ભાભરના ખાડિયા તળાવનું બ્યુટિફિકેશન અંતિમ ચરણમાં, દબાણ હટાવવા માટે સર્વે કરાતા દબાણદારોમાં ફફડાટ. તો આ હતા અત્યાર સુધીના BK ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.